આનંદનો ગર્વ સાંભળતા હોય તો મને ખબર નથી, પણ જેને ખબર છે એને તો ખબર જ છે, પણ નથી ખબર એના માટે આનંદનો ગર્વ શું છે તે હું તમને કહું છું. આનંદનો ગરબો એટલે માતાજીના સ્પર્શની વાણી. વલ્લભ ભટ્ટ અને થોરા ભટ્ટ બે ભાઈઓ હતા. માતાજીનો મંત્ર ઓમ ક્લીમ સો, આ માતાજીનો આહવાન મંત્ર છે. પ્રેમથી લ્યો કે વેરથી લ્યો, ભાવથી લ્યો કે ભયથી લ્યો, પણ ભજો માત બહુચરા. આ ઓમ ક્લીમ સો, આ બહુચર માનો મંત્ર જાપ કરવાથી માતા બહુચરા એક બંધ ઓરડીમાં પ્રગટ થઈ ગયા અને વલ્લભ ભટ્ટ અને થોરા ભટ્ટને માતાજીએ દર્શન આપ્યા અને કીધું કે તમે વરદાન માગો. ત્યારે વલ્લભ ભટ્ટ અને થોરા ભટ્ટે કીધું કે હે માં, તમારા દર્શનથી મોટું આ જગતમાં શું છે? તો માએ કીધું કે તમે મારો મહિમા ગાઓ. ત્યારે વલ્લભ ભટ્ટ અને થોરા ભટ્ટ, વલ્લભ ભટ્ટ એટલે આદ્ય શક્તિની આરતીમાં આવે છે. વલ્લભ ભટ્ટને રાખ્યા, આ બાળકને રાખજો. ઈ વલ્લભ ભટ્ટ અને થોરા ભટ્ટ બંને ભાઈઓને માતાજીએ કીધું કે તમારી જીભ બહાર કાઢો, અને માતાજીએ પોતાના ટચલી આંગળીથી જીભને સ્પર્શ કરતા જ આનંદના ગરબાની સડસડાટ રચના થઈ ગઈ. આનંદનો ગરબો એટલે માતાનો મહિમા. આનંદનો ગરબો એટલે શું કહું, એના માટે મારી પાસે શબ્દ નથી. એ તો તમે જો આનંદનો ગરબો કરશો તો તમને સમજાશે. આનંદના 3 ગરબા થાય એટલે બ્રાહ્મણ કે ભુવા વગર તમારા ઘરે ચંડીપાઠ થઈ જાય. અને આનું મહિમા આ આનંદના ગરબાની કડીમાં આવે છે. વિષ્ણુ વિમાસી મન ધન એમ દરિયામાં, કે ભગવાન વિષ્ણુ પણ માતાજીના મહિમાને ગાઈ શકતા નથી. વેદો પણ નેતિ નેતિ કહીને ઊભા થઈ જાય છે. એવો આ માતાજીના ગરબાનો મહત્વ છે. આનંદના ગરબામાં રામાયણ, મહાભારત અથવા આ જગતની અંદર સર્જન થયું ત્યારથી અત્યાર સુધીની જે ઘટના ઘટિત થાય છે તેનો ઉલ્લેખ આવી જ જાય છે. તમારી સમજણ જેટલી મોટી એટલી તમને શબ્દનો અર્થ સમજાય. અને જીવનની અંદર જ્યારે શબ્દાર્થ થાય, શબ્દનો અર્થ સમજાય તો આથી વાહ નીકળી જવાય. તમારું શરીર નૃત્ય કરવા માટે આપોઆપ. એટલે જ કહેવાય ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાનેમાં બધી વસ્તુનો સમન્વય હોય. મિલે સુર મેરા તુમારા તો બને સુર હમારા. આવી રીતે એક અમારે નમ્ર વિનંતી કરવાની છે કે અમે લાલગર બાવાનો મઠ ભગા તળાવમાં અમારા આ જે બહુચર માતા આખા જગતના દેવી છે, બહુચર માતા કે મહાકાલી માતા, લાલગર બાવા ના મઢ 400 વર્ષ જૂનું મંદિર હતું. ત્યાં માતાજીનું પ્રાગટ્ય થયું હતું અને તે મંદિર ખૂબ જ પૌરાણિક હોવાથી આ વખતે નવરાત્રિથી પૂનમ સુધી અમે ખૂબ જ માતાજીના ગરબા કર્યા. પણ પછી રવિવારે મહાપ્રસાદ પછી માતાજીની જે અમે નવરાત્રિમાં ચોકમાં માંડવી કાઢીએ છીએ તે રાત્રે પરત લાવ્યા અને રાત્રે અમે 1 વાગ્યા સુધી માતાજીના આનંદના ગરબા ખૂબ જ રમ્યા અને બીજા પૌરાણિક ગરબા પણ ગાયા. પણ રાત્રે 1 વાગ્યા સુધી મંદિરને કોઈ પણ જાતનું નુકસાન થયેલ ન હતું. સવારમાં 8:30 અમારા મંદિરના પૂજારી શ્રીએ પણ પૂજા અર્ચના પ્રાર્થના કરી, પરંતુ કોઈ પણ જાતની તકલીફ થઈ ન હતી. પરંતુ સવારે 10:30 થી 11 ની આસપાસ મંદિર ખૂબ જ જૂનું હોવાથી તે મંદિર ધડાકાભર તૂટી ગયું હતું. પરંતુ માતાજીનો અનન્ય કરજો જોવો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અને માતાજીની મૂર્તિ બહુચર માની અને મહાકાલી માતાજીની, કાલ ભૈરવ દાદાની અને ત્યાં ગણપતિ અને માતાજીની માંડવી જે નવરાત્રિમાં નાખવામાં આવે છે તે માંડવીને પણ વાર જેટલું પણ માતાજીની કૃપાથી નુકસાન થયેલ ન હતું. હવે અમારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે, તો કોઈ પણ માય ભક્તને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી શકાય તો આ સેવાનો લાભ લેજો. અમે પણ મંડળના સેવક છીએ. અમે આજે છીએ, કાલે નહીં હોય, પરંતુ આ મંદિર બંધાશે તો યુગો યુગો સુધી આપણા
સનાતન ધર્મનો પ્રચાર થશે, માનો મહિમા આપણે ગાશું અને આ જગતમાં શાંતિનું સ્થાપના થશે. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી અમારા મંડળમાં આપો એવી અમારી ભાવભરી નમ્ર વિનંતી છે. ભૂલચૂક માફ કરજો. બહુચર માત કી જય. આનંદનો ગરબો વારંવાર ઘરે થતો ન હોય તો માતાજીના ગરબા ગાતા હોય અને સાથે રમો તો એનું મહત્વ ખૂબ જ વધી જાય છે. તો બધાય આનંદના ગરબા રાસે સાથે રમજો. હું રાસે